હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સિજાન સર, એકતા ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. અને મારો ઇન્ટ્રોડક્શન આપું તો હું એકતા ક્લાસીસમાં ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી આટલા વિષયો તમને ભણાવવાનો છું. એમાંથી આજે આપણે ગણિત વિષય ભણવાનો છે ધોરણ 9માં. એમાં બી ચેપ્ટર નંબર 2 જે છે બહુપદીઓ. એ ચેપ્ટર તમે લોકો એને બહુ ભારે કરી લો છો, પણ એટલું બધું ભારે છે. તમે એને સમજશો, લેક્ચર અટેન્ડ કરશો અને સમજતા આપણે બધા ઉદાહરણ સાથે અને બધા સ્વાધ્યાયના દાખલા સાથે એને ગણવાનું છે. તો મને એવી આશા છે કે તમે બધા લેક્ચર અટેન્ડ કરશો અને આ ચેપ્ટરને એકદમ આસાનીથી, સરળતાથી તમે શીખજો. હવે આ ચેપ્ટર પરીક્ષામાં એનું વેટેજ પણ ઘણું વધારે છે અને બહુ સરસ ચેપ્ટર છે. તમને ભણવામાં પણ મજા આવશે. આપણે હસતા હસતા અને મજાક મસ્તી કરતા કરતા આપણે એને ભણીશું. તો હવે ચેપ્ટરની વાત કરીએ તો ધોરણ 9માં ગણિતમાં બહુપદીઓ ચેપ્ટર જે છે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે લેક્ચર 1માં. આપણે આગળ જઈએ. હવે ચેપ્ટરમાં શું છે, શું કહેવા માંગે છે કે બહુપદીઓ. હવે એમાં શું છે કે ભાઈ પહેલું જ આપણને કહું સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદીનો મતલબ શું? સુરેખ બહુપદી શું છે, શું કહેવા માંગે છે? તો આપણે જોઈએ તો અહીંયા લખેલું છે કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે. તો પહેલા તો પ્રશ્ન એ થવો જોઈએ કે બહુપદી કોને કહેવાય, બહુપદી કેમની બને. પછી આપણે અહીંથી ડિસ્કસ કરાય કે ભાઈ ઘાત. હવે કેટલાકને ખબર ના હોય ને પછી ગપ્પા માર કરે પરીક્ષામાં, એવું ચાલે નહીં. કે ભાઈ આગળ એવું કહું કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત 1 હોય. હવે કોઈ પણ એક બહુપદી હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. જેવી રીતે 2x + 1 આપણે ઉદાહરણ લઈએ. જુઓ, આ મેં એક ઉદાહરણ લીધું કે ભાઈ 2x + 1. હવે આ બહુપદી મેં બનાવી, એમાં તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આને ચલ કહેવાય. x ને શું કહેવાય? ચલ કહેવાય. ચલની સાથે જે ગુણાયેલું હોય એને સહગુણક કહેવાય. કેટલાક વિદ્યાર્થી મિત્રોને આ જ નથી ખબર હોતી કે ભાઈ સહગુણક કોને કહેવાય, ચલ કોને કહેવાય. આમાં પદ કેટલા છે બહુપદીમાં? તો કે ભાઈ 2 પદ છે, એક ચલ છે, એ ચલનો સહગુણક 2 છે. હવે એમાં એવું પૂછે કે ભાઈ આ બહુપદીની ઘાત કેટલી છે, મોટામાં મોટી ઘાત. તો કે ભાઈ ઘાત, તો કે ચલ જોવાનું પહેલા. તો કે આમાં ચલ કયો છે? x. હવે x ની ઉપર કોઈ ઘાત છે? તો કે ભાઈ દેખાતી છે નહીં. તો કશું જ ના હોય તો 1 હોય, એ યાદ રાખવાનું. કોઈ પણ ઘાત ના હોય તો કેટલી ઘાત હોય ભાઈ? 1 ઘાત. તો આની ઉપર કેટલી ઘાત છે? તો કે 1 છે. હવે તમે લખો તો બી ચાલે અને ના લખો તો બી ચાલે, પણ સમજી જવાનું કે ભાઈ કશું ના હોય તો ઉપર 1 હોય. તો જે બહુપદીની આપણે એક બહુપદી લીધી એમાં મોટામાં મોટી ઘાત 1 હોય. હવે તમારો પ્રશ્ન એ હશે કે કેમ આવું લખ્યું મોટામાં મોટી? તો કે ભાઈ આગળ બીજો કોઈ ચલ હોય અને એ ચલની ઘાત 2 હોય તો એ સુરેખ બહુપદી કહેવાશે નહીં. એટલે આગળ એ લોકોએ સ્પષ્ટ ભાષામાં આપણને લખીને આપ્યું કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ ભાઈ? 1. કારણ કે આમાં તો એક જ ચલ છે એટલે કોઈ પ્રશ્ન ઉભો થવાનો છે નહીં. તેમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 હોય. અને કઈ બહુપદી કહેવાય? કે ભાઈ સુરેખ બહુપદી કહેવામાં આવે છે. હવે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, જે સામાન્ય સ્વરૂપ તમે લોકો કહેતા હો છો, તે આપણને લખીને આપ્યું કે ભાઈ p of x = ax + b. જે આપણે ઉદાહરણમાં લીધું તમે જોઈ શકો છો. જ્યાં a શું છે? તો કે ભાઈ a does not equal to 0. કેમ? એનું કારણ શું? તો કે ભાઈ જો a 0 થઈ ગયો તો આ આખું પદ જે છે ax વાળું એ 0 થઈ જશે. તો પછી કોઈ બહુપદી રહેશે નહીં. તો એને સુરેખ બહુપદી કહેવાય નહીં. એટલા માટે જે a છે એ કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. પછી શું એ લોકોએ કન્ડિશન આલી કે ભાઈ ab એ વાસ્તવિક સંખ્યા છે. હવે તમારો પ્રશ્ન એ હશે કે ભાઈ વાસ્તવિક સંખ્યા એટલે શું? તો તમને ચેપ્ટર નંબર 1 આવડવું જોઈએ, સંખ્યા પદ્ધતિ. અને એ ચેપ્ટર તો ધોરણ 8માં પણ આવે, 9માં પણ આવે અને ધોરણ 10માં પણ આવે. સંખ્યા પદ્ધતિ, એમાં બધી સંખ્યાઓ તેવી જગ્યા તમને જોવા મળે. પ્રાકૃતિક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ એમાં આવે છે. વાસ્તવિક સંખ્યામાં શું હોય? તો કે એમાં ભાઈ બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. એ તમને ચેપ્ટર નંબર 1 આવડવું જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 માં આવે છે કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય?
એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે એમાં ધન પૂર્ણાંક આવી જાય, ઋણ પૂર્ણાંક આવી જાય, 0 બી આવી જાય, અંશવાળી, છેદવાળી, દશાંશ અપૂર્ણાંક, બધી પૂર્ણ પૂર્ણાંક બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. હવે એમાં લખ્યું એ લોકોએ a અને b એ વાસ્તવિક સંખ્યા છે એટલે એમાં તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો છો. ab belongs to r અને ભાઈ belongs to 1 છે. ab belongs to r. એ r જે છે રિયલ નંબર એને જ કહેવાય વાસ્તવિક સંખ્યા. ચાલો આટલી ખબર પડી ગઈ તો આપણે આગળ જઈએ. સુરેખ બહુપદીનો આલેખ આપણને રેખા મળે છે. તમારો પ્રશ્ન એ હશે કે કેમ રેખા મળે છે તો કે ભાઈ આવી જો તમે આલેખ જોઈ શકો છો. એનો આલેખ એક સીધી રેખા મળે જેવી રીતે આ ગ્રાફમાં દોરેલી છે એક સીધી એક રેખા. ચાલો પછી શું કહે સુરેખ બહુપદીને વધુમાં વધુ એક જ શૂન્ય હોય છે. આ ખાસ યાદ રાખો કે ભાઈ સુરેખ બહુપદીને શૂન્ય કેટલા મળે છે કે વધુમાં વધુ એક જ શૂન્ય તમને મળે છે. આ છે સુરેખ બહુપદી અને કહેવાય સુરેખ બહુપદી. હવે આપણે આગળ જઈએ. હા હવે શું કહે છે દ્વિઘાત બહુપદી. હવે તમારે અહીંથી પ્રશ્ન પકડવાનો કે ભાઈ દ્વિઘાત, દ્વિ નો મતલબ શું તો કે બે અને ઘાત આગળ આપણે સુરેખ બહુપદીમાં શીખ્યા તો દ્વિનો મતલબ થાય બે તો કે ભાઈ બે ઘાત વાળી બહુપદી હોય એને શું કહેવામાં આવે ભાઈ દ્વિઘાત બહુપદી. હવે આમાં શું છે કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ ભાઈ બે. કેટલી? બે. સુરેખ બહુપદીમાં કેટલી હોય? એક. દ્વિઘાતમાં કેટલી હોય? બે. ખાસ યાદ રાખવાનું જે બહુપદીની મોટામાં મોટી ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું. પછી શું કહે છે કે ભાઈ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે સામાન્ય સ્વરૂપ કેવું હોય તો કે ભાઈ ax2 bx c. p of x is equal to ax2 bx c. જ્યાં કન્ડિશન સેમ ટુ સેમ રહેશે કે ભાઈ a 0 થવો જોઈએ નહીં અને a b અને c એ વાસ્તવિક સંખ્યા છે જે આપણે સેમ આગળની બહુપદીમાં જોયું એ સુરેખ બહુપદીમાં અને ab અને c belongs to r એટલે કે રિયલ નંબર એ વાસ્તવિક સંખ્યા બંને એક જ છે. ખાલી ઇંગ્લિશમાં એ લોકોએ r કહેવાય અને રિયલ નંબર કહેવાય. તો a b અને c એ વાસ્તવિક સંખ્યા છે અને એ કોઈ દિવસ 0 થવો જોઈએ નહીં. એની કન્ડિશન છે ભાઈ એનું સામાન્ય સ્વરૂપ છે. હવે દ્વિઘાત બહુપદીનો આલેખ શું મળે આપણને કે ભાઈ દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે છે. આમ તમે જોઈ શકો છો ઉલટો u જેવો. હવે એમાં બી કન્ડિશન થોડીક અલગ અલગ આવે કે ભાઈ પ્લસ હોય તો ઉપરની તરફ આવે માઇનસ એ બધું તો દસવામાં આવે છે તે તમારે આપણી બહુ જરૂરિયાત છે નહીં. પણ તમારે યાદ રાખવાનું કે ભાઈ દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે? પરવલય ઉલટો u જેવો. જો દેખાઈ રહ્યો છે તમને એવું. અને દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ અને મહત્તમ એટલે કે વધુમાં વધુ મહત્તમ એટલે સૌથી વધારે લાસ્ટ ટર્મ કોણ છેલ્લા બે શૂન્ય હોય છે. સુરેખ બહુપદીમાં શું કહું કે ભાઈ જેની ઘાત 1 હોય અને એનો આલેખ રેખા મળે અને એના શૂન્ય કેટલા હોય ભાઈ 1. એ જ રીતે દ્વિઘાત બહુપદીમાં કે એની ઘાત મહત્તમ 2 હોય સૌથી વધારે ઘાત 2 હોય પછી એનો આલેખ તમને પરવલય મળે છે જે તમને આ ઉદાહરણમાં સમજાવ્યો છે x2 - 2x - 3 અને એનો આલેખ તમને દોરીને બતાવ્યો છે પરવલય આકાર. અને દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે છે? 2. આ થઈ ગઈ વાત આપણે દ્વિઘાત બહુપદીની. હવે આપણે આગળ જઈએ શું કહે છે જોઈએ. ચાલો હવે વાત કરે છે ભાઈ ત્રિઘાત બહુપદી. અહીંથી જ તમને ખબર પડી જાય દ્વિઘાતમાં કેટલી ઘાત હતી? 2. તો હવે ત્રિઘાતમાં કેટલી ઘાત આવવાની ભાઈ? 3. તો ત્રિઘાત બહુપદી કોને કહેવાય કે જે બહુપદીની ઘાત મોટામાં મોટી 3 હોય. ભાઈ બહુપદીમાં ઘાત તો બધાની અલગ અલગ આવવાની ચલની કોકની 2 હોય કોકની 1 હોય પણ મોટામાં મોટી ઘાત જો 3 હોય તો એને કઈ બહુપદી કહેવાય ભાઈ? ત્રિઘાત. આ યાદ રાખવાનું તમારે. તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ સામાન્ય સ્વરૂપ શું છે તો કે ભાઈ p of x is equal to ax3 bx2 cx d. જ્યાં સેમ કન્ડિશન કે a કોઈ દિવસ 0 થવો જોઈએ ને આ ખાસ યાદ રાખવાનું તમારે કે આ a જે છે એ કોઈ દિવસ 0 થવો જોઈએ નહીં. a b અને c અને d એ વાસ્તવિક સંખ્યા છે અને a b c d belongs to r. એની જગ્યા પર કોઈ બી વાસ્તવિક સંખ્યા તમે લઈ શકો છો. આ એક સ્વરૂપ આલેલું તમને કે ભાઈ ત્રિઘાત બહુપદી આવી રીતે દર્શાવે એમ. હવે એનો ત્રિઘાત બહુપદીનો આલેખ કેવો મળે તો કે વક્રરેખા ઉલટો s. તમે s લો ને આમ s એને ઉલટો કરી દો
તો એનો આલેખ એવો તમને મળે છે, જે તમને પીડીએફ અહીં આગળ પીપીટી માં તમને દેખાય છે તેવો. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ અને મહત્તમ 3 શૂન્ય હોય છે. જેવું તમે સુરેખ બહુપદીમાં કેટલા હોય કે ભાઈ 1, દ્વિઘાતમાં 2 અને ત્રિઘાતમાં મહત્તમ એટલે કે વધારે ને વધારે છેલ્લામાં છેલ્લું તમે કોણ છેલ્લામાં છેલ્લા 3 શૂન્ય હોય છે. આ થઈ ગઈ વાત ત્રિઘાત બહુપદીની. હવે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આગળની વસ્તુ તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે. પહેલા શું આવ્યું કે ભાઈ સુરેખ બહુપદી, પછી શું આવ્યું કે દ્વિઘાત બહુપદી અને ત્રીજી આવી ત્રિઘાત બહુપદી. ત્રણે ત્રણના સામાન્ય સ્વરૂપ આલ્યા. એમાં કેટલી ઘાત આવે તે આપણને કહ્યું, એનો આલેખ કેવો મળે તે કહ્યું અને એના શૂન્ય છેલ્લામાં મહત્તમ કેટલા હોય તે કહ્યું. તો હવે આપણે આગળ વધીએ તો સ્વાધ્યાયના દાખલા કે ઉદાહરણના દાખલા આપણે બધા ગણવાના જ છે. તો આપણે આગળ જઈએ. ચાલો સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો શું કહે છે આપણે સોલ્વ કરીએ. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે? આમાં તમારે નક્કી કરવાનું કે ભાઈ એક ચલ વાળી બહુપદી કઈ છે અને કઈ એક ચલ બહુપદી નથી. જો ના હોય તો તમારે પાછું કહેવાનું કે કઈ એક ચલ વાળી બહુપદી નથી. તમારા જવાબ માટે કારણ પણ આપો. તમારો જવાબ જે છે એમાં કારણ પણ આપો કે ભાઈ કેમ છે અને કેમ નથી. તો આપણે જોઈએ શું કે છે. તો પહેલો દાખલો આપણને આલેલો છે કે ભાઈ 4x² - 3x + 7. હવે આ એક ચલ બહુપદી છે કે બે ચલ બહુપદી છે કે ત્રણ ત્રિચલ બહુપદી છે તો એ તમને ખબર હોવી જોઈએ. તો તમે કહેશો તમારો પ્રશ્ન એ છે કે એકમ નક્કી કરવાનું. તો જોઈએ હું તમને એક સિમ્પલ બીજું ઉદાહરણ આલું. ચાલો મેં લીધું 2x + 3y. હવે આની અંદર તમને કોઈ પૂછે કે આ બહુપદી કેટલા પદ વાળી છે? તો કે ભાઈ બે પદ વાળી. જો આ પહેલું પદ 2x અને આ બીજું પદ છે 3y. બે પદ થાય અને પદ કહેવાય. પદ એટલે કે સરવાળા બાદબાકી તમે જેટલા આગળ જોડતા જાઓ એવી રીતે પદ ઉમેરતા જાય. આમાં એક પદ આ બે પદ વાળી બહુપદી છે. હવે એની અંદર ચલ કેટલા છે? તો કે ચલનો મતલબ શું? તમારો પ્રશ્ન એ છે કે ભાઈ કોઈ પણ એબીસીડી, કોઈ પણ આલ્ફાબેટ જેવી રીતે A B C D E F G H I તમે કોઈ પણ લઈ શકો એને ચલ કહેવાય. તો અહીં આગળ કેટલા ચલ છે? કે ભાઈ બે ચલ છે. કેટલા ચલ છે? બે. હવે બંને ચલોના સહગુણક તો અલગ અલગ જ રહેવાના. x નો સહગુણક તમને પૂછે કે ભાઈ ચલની સાથે જે ગુણાયેલું હોય, જે એની જોડે ગુણાયેલું હોય ને એને કહેવાય એનો સહગુણક. તો x ની સાથે 2 ગુણાયેલો છે તો x નો સહગુણક થશે 2, y નો સહગુણક થશે 3. હવે આમાં બે ચલ છે અને બે પદ છે તો આને કઈ બહુપદી કહેવાય? કે ભાઈ બે પદ વાળી. કેવી? બે પદ વાળી અને બે ચલ વાળી પણ કહેવાય. કેમ કે દ્વિચલ એને શું કહેવાય? દ્વિચલ. હવે તે બીજું ઉદાહરણ આપું તમને. ચાલો હવે અમે તમને પૂછે કે ભાઈ આ એક ચલ વાળી બહુપદી છે કે બે ચલ વાળી? તો કોક ગપ્પા માર દે ડાયરેક્ટ જોઈ કે ભાઈ બે. કઈ રીતે બે? ભાઈ ચલ પૂછ્યું છે. ચલ કેટલા છે? કે ભાઈ ચલ તો એક જ છે. આમાં જુઓ એબીસીડી તમને કેટલી દેખાય? એક જ x. અહીં જોડે બીજો કોઈ દેખાય? પાંચની જોડે કોઈ નહીં, ખાલી છે. તો ખાલી હોય તો આને શું કહેવાય? તો કે ભાઈ પદ તો બે છે. પદ કેટલા છે? બે. પણ ચલ કેટલો છે? એક જ. તો આને કઈ બહુપદી કહેવાય? કે ભાઈ એક ચલ વાળી બહુપદી. એટલે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે સ્વાધ્યાયમાં કે ભાઈ 2.1 માં પહેલો દાખલો એમાં એવું પૂછ્યું છે કે કઈ એક ચલ વાળી બહુપદી છે અને કઈ એક ચલ વાળી નથી. અને નથી તો કેમ નથી? આપણે એનું કારણ આપવાનું છે. તો પહેલો દાખલો આપણે જોઈએ કે ભાઈ 4x² - 3x + 7. તમને એવું પૂછે કે ભાઈ આમાં પદ કેટલા છે? કે 3. એક આ 4x², એક -3x અને એક 7. આ ત્રણ પદ થયા. પછી તમને એવું કે ભાઈ આમાં મહત્તમ કેટલી ઘાત છે? કે ભાઈ 2. કોક કહેશે કે અહીંયા આગળ બી છે જ ને, અભિતમ કયું આગળ કે કશી ના હોય તો 1 હોય. તો ભાઈ આને સુરેખ બહુપદી ના કહેવાય? ના કહેવાય. એનું કારણ શું? કે ભાઈ મહત્તમ આપણે આગળ જ્યારે નોંધ ભણ્યા ત્યારે મેં તમને કહ્યું મહત્તમ શબ્દ પકડો કે આખા બહુપદીમાં મહત્તમ કોની ઘાત વધારે છે? કે ભાઈ આની 2 છે. એટલે એને શું કહેવાય છે? દ્વિઘાત બહુપદી. કઈ ઘાત કહેવાય ભાઈ? દ્વિઘાત. પણ આપણને અહીં શું પૂછ્યું છે ભાઈ? ચલ. તો હવે ચલનું આપણે ડિસાઈડ કરીએ
તો કે ભાઈ ચલ કેટલા છે? તો કે આમાં ચલ એક જ છે. જુઓ, કોઈક ઠોક બાય ઠોકમાં કહી દે કે ભાઈ બે ચલ નહીં દેખાતા એના, એક્સ ને એક્સ, પણ ચલ એને તો એક જ કહેવાય ને ભાઈ, એક જ એબીસીડી દેખાય એક્સ. પેલા છે બે વાર, પણ એક્સ જ છે, એના સિવાય કોઈ બીજો ચલ છે નહીં. તો આપણે આને જવાબમાં શું લખીશું કે ભાઈ આ જે બહુપદી જે છે એ એક ચલ બહુપદી છે. ચાલો આવું લખી દે, એક ચલ બહુપદી છે. ચાલો નંબર 2, હવે y² પ્લસ √2 એ કઈ બહુપદી છે? તો કે ભાઈ એમાં એક જ ચલ છે. જો y એકલો જ છે, બીજો કોઈ તમને એબીસીડી કોઈ આલ્ફાબેટ દેખાતો છે નહીં. તો આમાં બી સેમ એવું ને એવું લખવાનું. શું લખવાનું? તો કે ભાઈ એક ચલ બહુપદી છે. ડન? ખબર પડી? ચાલો આગળ જઈએ. નંબર 3, 3 √t પ્લસ t √2. ભાઈ હવે આમાં કન્ફ્યુઝન થઈ જાય બધા કે આમાં કરવાનું શું, કશું ખબર પડતી છે નહીં. પણ સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાનું કે ભાઈ જેનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય એ કોઈ દિવસ બહુપદી હોય નહીં. તો તમારે એના જવાબમાં શું લખવાનું? તો કે ભાઈ આ બહુપદી નથી કારણ કે તેનો ઘાતાંક જે છે એ પૂર્ણ સંખ્યા નથી. और તમારો પ્રશ્ન અહીં હશે કે ભાઈ પૂર્ણ સંખ્યા એટલે શું? જેની માટે મેં અભી તમને શરૂઆતમાં કહું તમારે ચેપ્ટર નંબર 1 તૈયાર કરવું પડે. તો ત્યાં આગળ તમે જવાબમાં શું લખશો? કે ભાઈ એક ચલ વાળી બહુપદી નથી. એનું કારણ કે આનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી. એવું લખવાનું તમારે. કારણ કે તેનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી. તમને યાદ હોય તો પૂર્ણ સંખ્યામાં શું આવતું? કે ભાઈ પૂર્ણ સંખ્યા જે છે એ 0 થી ચાલુ થાય. 0 1 2 3 4 એમાં અંશ છેદવાળી ના આવે, દશાંશ વાળી ના આવે, વર્ગમૂળ વાળી પણ આવે નહીં. તો આને બહુપદી કહેવાય નહીં. તમે એવું બી લખી શકો કે આ બહુપદી નથી કારણ કે ભાઈ એમાં જે એનો ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા નથી. એવું બી લખી શકો. આ એક ચલ વાળી બહુપદી ના લખો, એવું લખી શકો કે બહુપદી નથી કારણ કે આને બહુપદી કહેવાય નહીં. ચાલો નંબર 4, y + 2/y. હવે આમાં બી તમે જોઈ શકો છો, મેં બી જ કહું કે જે પૂર્ણ સંખ્યા જે છે એ ચેપ્ટર નંબર 1 માં આવે છે. તમારે પહેલું ચેપ્ટર ખાસ તૈયાર કરવું પડે તો તમને ખબર પડે. પૂર્ણ સંખ્યા જે છે એમાં અંશ અને છેદ વાળી કોઈ દિવસ સંખ્યા આવે નહીં. તો આનો બી ઘાતાંક જે છે એ પૂર્ણ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા નથી તો આને બહુપદી કહેવાય નહીં. તો આમાં બી એવું જ લખવાનું કે બહુપદી નથી કારણ કે તેનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી. તે ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી. આટલું તમારે અંદર લખવું પડે. હવે એનું કારણ કેમ આલવું પડે? તો એ લોકોએ જ કહ્યું છે કે ભાઈ એક ચલ બહુપદી ના હોય તો કઈ બહુપદી નથી, અને એના જવાબ આપણે એને કારણો સહિત જણાવવાના છે. એટલા માટે ચાલો અહીંયા આગળ છેલ્લું, ભાઈ x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. હવે ઓમાં તમને કોઈ એવું પૂછે કે મહત્તમ ઘાત વાળું પદ, તો કે ભાઈ આ t વાળું. કેમ? એની મોટામાં મોટી ઘાત 50. કેટલા પદ વાળી છે? તો કે 3, 1 2 અને 3. હવે આપણને ઉપર પૂછ્યું છે ચલ વાળી. હવે આમાં જુઓ તમે કેટલા ચલ દેખાય છે? કે ભાઈ એવું તો છે નહીં. ઉપર પહેલા દાખલા જેવું ઓમાં x, બીજા પદમાં x. સમજો 3 પદમાં અલગ અલગ છે. ચાલ દેખાય છે? એકમાં x છે, એકમાં y છે અને એકમાં t છે. તો ટોટલ કેટલા? 3 ચલ થાય. કેટલા થાય ભાઈ? 3 ચલ થાય. તો એને શું કહેવાય છે? કે ભાઈ ત્રિઘાત, ત્રિચલ વાળી બહુપદી. કઈ ઘાત બહુપદી કહેવાય? ત્રિબહુપદી એને કહેવામાં આવે છે. તો તમે આગળ લખી શકો છો કે આ ત્રિચલ બહુપદી છે. ત્રિચલ એટલે કે 3 ચલ. ચાલો કઈ બહુપદી છે ભાઈ? આ 3 ચલ એટલે કે ત્રિચલ બહુપદી છે. આટલું તમને ખબર પડી ગઈ
તો આપણે આગળ જઈએ. આ ચલની વાત થઈ ગઈ. ચાલો હવે આગળ દાખલા જઈએ. શું કહે છે સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાય 2.1 નો બીજો દાખલો જે છે શું કહે છે કે નીચેમાં x² નો સહગુણક લખો. હવે સહગુણક મેં તમને અબી જ આગળ કહ્યું. સહગુણક કોને કહેવાય? તો કે ભાઈ જે ચલ સાથે ગુણાયેલું હોય એને શોર્ટમાં શું કહેવાય ભાઈ? સહગુણક. તો આપણે કોનો સહગુણક પૂછે કે x². કોનો પૂછ્યું છે? x² નો. તો આપણે બહુપદીમાં જે x² હોય એની સાથે જે ગુણાયેલું હોય એ થશે આપણો આન્સર. તો આપણે પહેલો દાખલો જોઈએ. શું કહે છે કે ભાઈ 2 + x² + x. તો કે ભાઈ ઓમાં સહગુણક કયો છે? તો કે ભાઈ આપણે કોની પૂછ્યું છે? ખાલી x² નો. x નો પૂછ્યો નથી. ઉપર તમને રકમમાં જ કહી દીધું x² નો સહગુણક પૂછેલો છે. તો આપણે પહેલા દાખલામાં x² નો સહગુણક કયો થશે? તો કે ભાઈ નીચે જવાબમાં લખવાનું તમારે. હવે x² જોવાનો તમારે. જો x² ની સાથે કોણ ગુણાયેલું છે? અબી મેં કહું કશું ના હોય તો છેલ્લે શું હોય ભાઈ? 1 હોય. તો x² ની જોડે કોઈ નથી તો કોઈ ના હોય તો 1 તો હોય. તો એનો સહગુણક કયો થઈ જશે? આપણો +1. નિશાની સાથે લેવાનું. કેમ? તો કે ભાઈ માઈનસ હોય ને તો -1 લખવું પડે. અમુક લોકો નિશાની નહીં લેતા, જોતા નથી આગળ કે પ્લસ છે કે માઈનસ. માઈનસ હોય તો આપણે ખાસ માઈનસ લખવું પડે છે. તો આપણે લખીશું ભાઈ x² નો સહગુણક કંઈ કશું નથી. કશું ના હોય તો 1 તો હોય જ બધે જ. તો એનો આપણો જવાબ શું આવશે? સહગુણક 1. ચાલો બીજો દાખલો છે 2 - x² + x³. આપણને ખાલી x² નો સહગુણક પૂછ્યો છે. તો x² સાથે આમાં બી તમે જોઈ શકો છો કે કશું ગુણાયેલું તમને દેખાતું છે નહીં. પણ અબી મેં તમને કહ્યું કશું ના હોય તો છેલ્લે શું હોય? 1. અબી જ મેં કહું તમને જો પ્લસ અને માઈનસ ખાસ નિશાની જોવાય. હવે બીજા દાખલામાં તમે પદમાં જોશો x² માં તો એમાં માઈનસ નિશાની. તમારે એમાં લખવું પડે -1. જો એનો સહગુણક કયો આવી ગયો? -1. ત્રીજો દાખલો π/2 × x² + x. હવે તમને કોનો ભાઈ સહગુણક પૂછે છે? ખાલી x². બધાનું પૂછ્યું છે નહીં. બધાનું પૂછ્યું હોય તો તમે અંદર લખો કે ભાઈ x નો સહગુણક 1 છે, x² નો π/2 છે. પણ તમને ખાલી x² નો સહગુણક પૂછે. તમારે x² નો સહગુણક આમાં કયો આવશે? કે ભાઈ x² જોડે જે ગુણાયેલું હોય એ તમારે લખવાનું. કે ભાઈ આમાં શું ગુણાયેલું છે? તો તમને દેખાઈ દેજો π/2. તો અહીં આગળ લખવાનું π/2. ચાલો પછી ચોથો દાખલો જે છે √2x - 1. હવે આમાં તમે જોશો ને તો x² તો છે જ નહીં. x² દેખાય છે કોઈ? જો મને જ નહીં દેખાતું. √2x - 1. તો આમાં x² નો સહગુણક લાવો કઈ છે? અંદર રકમમાં આપણને એવું કહ્યું છે કે ભાઈ x² નો સહગુણક, પણ ભાઈ અંદર x² જ નહીં તો એનો સહગુણક કઈથી લખવાનો? પણ x² નો સહગુણક x² જ ના હોય તો તમારે સહગુણક લખી કાઢવાનો 0. કેટલો લખવાનો? 0. કોક કહે છે કશું ના આવે તો 1 તો હોય જ નહીં. પણ એ સહગુણક જ ચાલો જ નહીં x². તો પછી 1 આવે નહીં. ચાલો આગળ જઈએ આપણે. સ્વાધ્યાય 2.1 નો ત્રીજો દાખલો શું કહે છે કે ભાઈ 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. રકમ ખાસ વાંચજો તો જ ખબર પડશે. નિકન તો ગોર ગોર ફરી. ઘાત કેટલી જોઈએ ભાઈ? 35. કેટલી ઘાત જોઈએ? મહત્તમ 35. અને પદ કેટલા આવવા જોઈએ પાછા? દ્વિપદ એટલે કે 2 પદ વાળી ઘાત. કેટલા પદ વાળી? 2 પદ વાળી. મેં તમને આગળ જ કહ્યું કે પદ કોને કહેવાય. તો દ્વિપદી કોઈ પણ હું લખી શકું, તમે બી કોઈ પણ લખી શકો. તો મારે લખવી છે આગળ 10x + 8y. કોક કહેશે કે ભાઈ મારે માઇનસ લેવું છે. તો તમારે જે પદમાં તમારે જે પદ બનાવવું હોય તેવી રીતે તમે બનાવી શકો છો. પણ ઘાત કેટલી હોવી જોઈએ? મહત્તમ ભાઈ 35. તો હું અહીં આગળ લખી દઈશ 35 ઘાત x. તો બની ગયું 35 ઘાત આવી ગઈ મારી મહત્તમ 35 ઘાત. અને દ્વિપદી આ એક પદ અને આ 2 પદ. 35 ઘાત વાળી દ્વિપદીનું મેં એક ઉદાહરણ આપવાનું કહ્યું. તમે એને કોઈ પણ બનાવી શકો છો. જેવી રીતે બીજું હું તમને બનાવીને આપું કે ભાઈ 97x + 80y ની 35 ઘાત. ઓકે છે મારે માઇનસ લેવું તો આપણે એમાં માઇનસ લઈએ. એવી રીતે તમે કોઈ પણ બનાવી શકો. રૂલ્સ શું છે કે ભાઈ 35 ઘાત મહત્તમ હોવી જોઈએ અને પદ 2 હોવા જોઈએ. પ્લસ વાળું લો કે માઇનસ વાળું લો
એ કોઈ તમને કશું પૂછવાનું છે નહીં. આમાં કોકનો પ્રશ્ન એ છે કે ચલ કેટલી વાર, તો તમારે ચલ એકલી હોય તો વિચાર, જેવી રીતે એનું ઉદાહરણ આવ્યું તો કે ભાઈ 2x + 1 અને એની ઘાત 35 લખી દો. અમે એક જ ચલ આવે x, એવું જરૂરી નથી કે બે ચલ લેવા, પણ બે પદ હોવા જોઈએ. આ બે પદ આવી ગયા ને એની ઘાત મહત્તમ કેટલી હોવી જોઈએ? 35. આવું તમે કોઈ પણ ઉદાહરણ બનાવી શકો છો. બીજું શું કહે છે એમાં કે ભાઈ સ્વઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ આવે. ઘાતાંક કેટલી હોવી જોઈએ? 100. ઘાત કેટલી હોવી જોઈએ ભાઈ? 100. પણ કઈ પદી? એક પદ, એટલે એક જ પદ હોવું જોઈએ, એટલે એમાં કોઈ બીજું પદ લેવાની જરૂર છે નહીં. તો એનું તમે ઘણા બધા ઉદાહરણ બનાવી શકો, જેવી રીતે હું બનાવું આગળ 8z ની 100 ઘાત થઈ ગયું, 100 ઘાત આવી ગઈ અને આગળ મારો સહગુણક 2 આવી ગયો, ચલ 2 આવી ગયું, એક જ પદ. બીજું લખવું હોય તો કે ભાઈ -12x એની 100 ઘાત. કોઈ કહેશે આમાં પ્લસ માઇનસ મિલી હોય, ના નહીં જરૂર. કેમ? એક જ પદ કરું છું. ઉપર જેવું આપણને નહીં કહું બે પદ, અહીંયા આગળ એક જ પદ લેવાનું. એક પદમાં તમે એક ચલ લઈને એને ઘાત 100 મૂકી દો એટલે તમારો જવાબ બની જાય છે. ચાલો, આટલી ખબર પડી ગઈ. તો આપણે આગળ જઈએ. શું કે છે હવે? સ્વાધ્યાય 2.1 નો ચોથો દાખલો. નીચે આપેલી બહુપદીઓને ઘાત જણાવો. અભી મેં તમને કહું મહત્તમ ઘાત કેટલી છે, તો જોઈએ આપણે. પહેલો દાખલો જે 5x³ + 4x² + 7x, એમાં સૌથી વધારે મોટામાં મોટી ઘાત કેટલી છે? કે ભાઈ આની 3 છે, આની 2 છે અને આને કશું નહીં. અભી મેં કહું કશું ના હોય તો કેટલી હોય ભાઈ? એક ઘાત હોય. તો સૌથી મહત્તમ ઘાત કેટલી થઈ? મહત્તમ એટલે મોટી. તો આમાં 1 2 3, તો 1 2 અને 3 માં મોટું કોણ ભાઈ? 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, તો 3 મોટું છે. તો બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ? 3. તમારે જવાબમાં આટલું લખવાનું, બહુપદીની ઘાત બરાબર 3. એ રીતે બીજો દાખલો 4 - y². 4 - y². તો આમાં શું કરવાનું? તો કે ભાઈ આમાં બહુપદીની ઘાત કેટલી આવશે? તો કે ભાઈ સૌથી મહત્તમ વધારે ઘાત કેટલી છે? તો કે આમાં તો ચલ જ નહીં, 4 જોડે કોઈ ચલ છે નહીં, એની મહત્તમ ઘાત કેટલી આવશે? તો કે ભાઈ 2. કેમ? y જોડે 2 ઘાત છે. ચાલ, ખબર પડે છે કે નહીં પડતી? પછી જુઓ 5t - √7. આમાં મહત્તમ ઘાત કે t ચલ છે, દેખાય છે મને, જો દેખાય છે ચલ. ચલની ઘાત હોય તો આમાં ચલની ઘાત કેટલી છે? કશું નહીં. તો બીજ ગયેલું મેં, કશું ના હોય તો શું હોય ભાઈ? 1 હોય. હવે ચોથું કોઈ કહેશે 3, તો કે ભાઈ આમાં કોઈ ચલ જ નહીં, આમાં કોઈ ચલ જ નહીં, તો એની ઘાત કઈથી આપણે નક્કી કરીએ? ઉપર આપણને પ્રશ્નમાં પૂછ્યું ઘાત જણાવો, પણ એમાં કોઈ ચલ જ નહીં, ખાલી 3 લખીને આપી દીધું, તો કઈથી ઘાત લખો? તો કશું ચલ ના હોય તો જવાબમાં આવે 0. શું આવે ભાઈ? 0. ખાસ યાદ રાખવાનું. હવે પાંચમો દાખલો શું છે કે ભાઈ સ્વાધ્યાય 2.1 નો પાંચમો દાખલો. નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરવાનું છે. આપણે આગળ જ ભણ્યા સુરેખ બહુપદી કોને કહેવાય, દ્વિઘાત કોને કહેવાય ને ત્રિઘાત કોને કહેવાય. કે ભાઈ જેની મહત્તમ ઘાત 1 હોય એને સુરેખ, જેની મહત્તમ ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી, અને જેની મહત્તમ શબ્દ પર ભાર કેમ આલું છું કે ભાઈ એ બહુ જરૂરી છે, અને જેની મહત્તમ ઘાત ત્રિઘાત હોય 3 હોય એને કહેવાય ત્રિઘાત બહુપદી. તો આપણે જોઈએ તો પહેલું છે x² + x. તો કે ભાઈ આમાં ચલ એક જ છે, પદ બે છે, એક x² અને એક x. એમાં ચલ એક જ છે x, એટલે એને એક ચલ બહુપદી કહેવામાં આવે છે. હવે એની મહત્તમ ઘાત જુઓ તો કે ભાઈ x² ની ઘાત છે, x ની ઘાત પહેલામાં એ 2 ઘાત છે અને આમાં x ની 1 ઘાત છે, પણ મહત્તમ કેટલી ઘાત થઈ? તો કે 2. 1 અને 2 માં મોટું કોણ? તો કે 2. તો એ 2 ઘાત થઈ, તો 2 ઘાત વાળી બહુપદીને શું કહેવાય ભાઈ? દ્વિઘાત. આપણને ખબર છે તો આપણે એને કોષ્ટકમાં લખીશું દ્વિઘાતમાં x² + x. પછી આગળ જઈએ તો x - x ની 3 ઘાત. હવે તમે જોશો x ની ઉપર કશું નહીં એટલે એની 1 ઘાત અને માઈનસ પછી x ની 3 ઘાત. મહત્તમ કેટલી ઘાત થઈ? તો કે આ 3 વાળી. તો એને 3 ઘાત વાળી બહુપદીને શું કહેવાય? તો કે ત્રિઘાત કહેવાય. તો આપણે એને લખીશું ત્રિઘાતમાં x - x ની 3 ઘાત. ચાલો, પછી ત્રીજું શું છે? y + y ની 2 ઘાત + 4. તો આમાં ચલ 2 એક જ છે, જુઓ ખાલી y. તો ચલ એક જ છે y અને એની મહત્તમ ઘાત તમે જોશો તો પહેલામાં 1 છે અને બીજામાં 2 છે. તમને ખબર જ છે 2 ઘાત હોય એને શું કહેવાય ભાઈ? દ્વિઘાત. તો એને આપણે લખીશું દ્વિઘાતમાં y + y ની 2 ઘાત + 4. ત્રીજું છે
1 પ્લસ એક્સ. જો 1 પ્લસ એક્સ, ચલને જોવાનો તમારે ઘાત જોઈએ તો એક્સ ની ઘાત કેટલી છે? તો કે કશું નહીં. તો કશું ના હોય તો કેટલી હોય? 1. તમને ખબર જ છે ને ભાઈ, એક ઘાત વાળી બહુપદીને શું કહેવાય? સુરેખ. જે આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે જ ભણ્યા. તો 1 પ્લસ એક્સ એમ આવશે સુરેખ. હવે પાંચમું શું છે? તો કે ભાઈ 3t. શું છે? 3t. આપણે તો ચલ જોવાનું, ચલથી મતલબ. t નો t જે આપણો જે ચલ છે એની ઘાત કેટલી છે મહત્તમ? તો કે ભાઈ એક જ છે. કશું નહીં, પણ કશું ના હોય તો શું હોય? 1 હોય. એને આપણે કઈ લખીશું? સુરેખમાં. ચાલો પછી આગળ શું કહે છે? છઠ્ઠું, r સ્ક્વેર. અહીંથી જ ખબર પડી જાય, બે ઘાત. કેટલી ઘાત છે ભાઈ? r સ્ક્વેર. r ની બે ઘાત છે તો એને કઈ લખવાનું? દ્વિઘાતમાં. અને છેલ્લું જે છે એ 7x ની 3 ઘાત. એથી બી ખબર પડી જાય, 3 ઘાત છે એટલે એને કહેવાય ત્રિઘાત બહુપદી. તેને આપણે લખીશું ત્રિઘાત. તો બસ આજે આપણે આટલું ભણીએ. આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે શૂન્ય શોધવાનું બહુપદીમાં આવે છે એ ભણીશું, અને સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર પ્રમાણે આપણે આખું ચેપ્ટર બધા ઉદાહરણ સહિત અને બધા સ્વાધ્યાયના દાખલા સાથે આપણે પૂરું કરીશું. તો તમે બધા લેક્ચર અટેન્ડ કરશો તો તમને ચેપ્ટર એકદમ ઇઝીલી આવડી જશે. તો આની પીડીએફ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. એકતા ક્લાસીસ બાય સાહિલ સર આપણે એપ્લિકેશન છે, તેમાં તમને આની આખી પીડીએફ તમને મળી જશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.